લોકલ ક્રાઇમ બ્રાન્ચે સિહોરના બોળાદ ગામના તબેલામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી લીધા। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે કેતનભાઈ ઉર્ફે કાળુ ઉર્ફે ડીકી ગગજીભાઈ ડાંગર તેમજ મિલનભાઈ સોમનાથભાઈ રાઠોડ અને મુકેશભાઈ ઉર્ફે કાળુ મધુભાઈ મકવાણા વિદેશી દારૂની હેરાફેરી કરવાના છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। આ સમયે સિહોર તાલુકાના બોળાદ ગામે હરિનગર સોસાયટીના તબેલામાં વિદેશી દારૂની હેરાફેરી કારમાં કરતા હોય, જેના અનુસંધાને પોલીસે રેડ કરી વિદેશી દારૂ રૂપિયા 1.5 લાખના મુદ્દામાલ સાથે 3 ઈસમોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।